રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ ખારી ગામની અંદર અને ત્યાં અમારા એક પ્રગતિશીલ ખેડૂતે આપણો અજીત કંપનીનો સુરભી ભીંડાનું વાવેતર કરેલું છે અને એમણે 5 થી 6 વીણી કરી લીધી છે આ ભીંડાની અંદર અને સારું એવું ઉત્પાદન એમણે મેળવ્યું છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે એમને સુરભી ભીંડા વિશે કેવા અભિપ્રાય છે. અમે અત્યારે લાઈવ ફિલ્ડ ઉપર આવ્યા છીએ. થોડી સિંગો અમે તોડી અને રાખી છે, એ પણ સારામાં સારું છે, ટૂંકમાં લેડી ફિંગર કહી શકીએ એ ટાઈપની સિંગ છે. એકદમ કલર જે છે એ લીલો છે અને બહુ સારી રીતે પ્રોડક્શન અત્યારે ઉત્પાદન આવી રહ્યું છે. તો આપણે ખેડૂત મિત્રની પાસેથી જાણીએ કે એમનો આ ભીંડા વિશેનો કેવો અભિપ્રાય રહ્યો છે. રામ રામ. રામ રામ. તમારું નામ આપશો? ગોહિલ રણજીતસિંહ અમરસિંહ. બરોબર. અને આપણે જે આ ભીંડો તમે સુરભી છે બરોબર, એ ક્યાંથી લઈ આવ્યા હતા? આપણે શ્રીરામ એગ્રો મહુવાથી. શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવાથી. હા. બરોબર છે. તો તમે જે આ ભીંડો વાવ્યો છે અત્યારે, તો આનો અંદર તમારો અભિપ્રાય શું કહે છે? અભિપ્રાયમાં તો એવું છે કે શાળાની સિઝનમાં આપણે થોડોક આ ઠંડીમાં ટકી રહે એવું બિયારણ છે અને બીજું કે આ સિંગનો આકાર સારો છે અને લીલાશને કારણે એનો ભાવ પણ સારો માર્કેટમાં મળે છે. બરોબર. એટલે કે થોડુંક ટૂંકમાં વાતાવરણની અંદર ટકવા માટે સારી સહનશીલ જાત આપણે આ વેરાયટીને કહી શકીએ કે વિપરીત વાતાવરણની અંદર સારામાં સારું પ્રોડક્શન અને ટકાઉ આપી શકવા માટે આ વેરાયટી શક્તિમાન છે. બરોબર. અને બીજું કે જે તમે વાત કરી એ પ્રમાણે કે આ જે ભીંડો તમે જ્યારે માર્કેટમાં લઈને જાઓ છો તો તમને માર્કેટમાં બીજી વેરાયટી કરતા થોડો ભાવ વધુ મળે છે. બરોબર છે. અને બીજું કે આ તાત્કાલિક વેચાઈ જાય છે. સૌથી પહેલા ટૂંકમાં વેચાઈ જાય. એટલે કે આ જે આપણે જોઈ શકીએ છીએ થોડા નજીક, આ જે આપણે ભીંડાના જે સેમ્પલ છે એ પણ થોડા તોડીને આપણે રાખ્યા છે. આ છે કમ્પ્લીટ આપણે કહી શકીએ કે જે લેડી ફિંગર, એટલે કે ટૂંકો, પતલો અને લીલો ભીંડો. આ લેડી ફિંગર ભીંડો અત્યારે શરૂ છે, તમે જોઈ શકો છો. અને માર્કેટની અંદર આમના ખૂબ સારામાં સારા પ્રતિભાવો મળે છે અને ખેડૂતો દ્વારા આ વેરાયટીને પસંદ કરવામાં આવેલી છે. અને બીજું કે આ ભીંડાની ખાસ આપણે ખાસિયતની વાત કરીએ તો અમે અત્યારે ફિલ્ડ ઉપર આવ્યા છીએ અને અમે જોઈ શકીએ છીએ કે આ ટાઈપના આના જે પાન છે એ હાવ ચીરાવ થાય છે. તમે જોઈ શકો છો, પાન જે છે હાવ ચીરાવ છે. એટલે આની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ બહુ સારી છે. આમાં જે રોગ જે છે ઓછામાં ઓછો લાગે છે. બીજું કે આખા ફિલ્ડ ની અંદર અમે આટો માર્યો છે, આમાં અત્યારે કોઈ પણ પ્રકારના વાયરસની કે પીળો કે સફેદ એવો એક પણ છોડ આપણને જોવા મળતો નથી. સારામાં સારું આમનું અત્યારે ફિલ્ડ અત્યારે બેસ્ટમાં બેસ્ટ ફિલ્ડ અત્યારે ઊભું છે. તો સાહેબ, તમે આ વેરાયટી વિશે શું કહેવા માંગશો? नमस्कार ખેડૂત મિત્રો, मैं अखिलेश सिंह पवार आपका इस वीडियो में सबका स्वागत करता हूँ. ये सुरभि अजीत कंपनी की सुरभि के प्लॉट पे अजीत के ओखरा की. तो अपन काफ़ी अपन ने सारे प्लॉट विजिट करे, एक भी रोग नहीं दिखा. खेडूत का अभिप्राय देख लिया, उसमें भी कोई दिक्कत नहीं है. कलर क्वालिटी और प्रोडक्शन के मामले में देखा जाए तो रेट अभी भिंडी का बहुत अच्छा चल रहा है. बराबर. इतना खराब क्लाइमेट होने के बाद भी भिंडी में अच्छा प्रोडक्शन निकल रहा है, कोई वायरस नहीं है. तो मैं यही कहना चाहूँगा, इस भिंडी को सभी फार्मर लगाएं और अगले साल लगाएं, इस साल लगाएं और रेट देखें और वैरायटी देखें. 2 पैसा ज़्यादा मिले, हमारे यही अभिप्राय है. और खेडूत भाइयों को मैं बोलना चाहूँगा कि अजीत की सुरभि करो और 2 पैसा ज़्यादा कमाओ. મતલબ આપણે એવું કહી શકીએ કે આનું જે પ્રોડક્શન છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે જે સિંગની ક્વોલિટી છે એ એક નંબર ક્વોલિટી એક નંબર. એટલે કે જ્યારે ખેડૂત માર્કેટમાં જાય તો એમને સારામાં સારો બજાર ભાવ મળી રહે છે. એ ખેડૂતનો પણ તમારો પોતાનો અનુભવ છે કે જ્યારે તમે માર્કેટમાં જાઓ છો ત્યારે તમને આનો ઊંચામાં ઊંચો ભાવ મળે છે. બરોબર ને? એટલે ઓવરઓલ આપણે એવું કહી શકીએ કે ભીંડાનું જો તમારે વાવેતર કરવું હોય તો તમે અજીત કંપનીનો સુરભી ભીંડાનું વાવેતર કરી શકો છો. તમે ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો? સંદેશો તો એ જ છે કે આપણે બેસ્ટ બિયારણ હોય અને ક્વોલિટી સારી હોય, ઉતારો વધારે આવે અને વધારે પડતો એ કે ઠંડીની સિઝનમાં તો ભીંડો ઉતરી જાય તો આપણે એનું માર્કેટિંગ સારું મળે, પૈસા સારું મળે તમને. તો આપણે બિયારણ તો એ જ પસંદ કરવાનું હોય.
તો આ ભીંડો છે એ હારામાં હારો છે આપણે સીઝન પ્રમાણે. પછી એક્સપોર્ટ ક્વોલિટી છે. હા તમે માર્કેટમાં જાઓ પછી અહીંયાથી બહાર જાય છે, હા 5 દિવસ 10 દિવસ રહે છે, હા. પછી આ ફ્રૂટમાં કઈ બિગડતું નથી. દિલીપભાઈ, હમ. આ ફ્રૂટ જો તમે હા, ક્વોલિટી fruit જો, એકદમ પછી greenery અને સરસ. હા પછી બીજી ખાસિયત આની એક આપણે કહી શકીએ સાહેબ કે જો આપણે આ સિંગને તોડીએ છીએ હા. તો એ પોલી નથી. પોલી અંદરથી નથી. જે છે દાણા તમે જોઈ શકો છો, આ ભરેલા દાણા છે ભરેલા છે. આ સિંગ પોલી નથી, એટલે કે આ ભીંડો વજનની અંદર હા સારો હા. આવે છે. માર્કેટની અંદર જ્યારે આપણે લઈને જઈએ, ઘણીવાર એવું થતું હોય, અમુક ભીંડાની વેરાયટી આપણને રૂપમાં તો સારી લાગતી હોય, પણ જ્યારે તમે એને ગાંસડી બાંધો ત્યારે એનું વજન આવે નહીં. નહીં. આવા પ્રશ્ન આવતા હોય છે. બહુ તો જગ્યા છે. આના અંદર એ પણ પ્રશ્ન છે નહીં, કારણ કે આ ભીંડો જે છે એકદમ વજનવાળી સિંગ વજનવાળી થાય, છે. કારણ કે અંદર આખી બિયા ભરેલી સિંગ હોય છે. ભરેલી સિંગ. પણ આનો બીજો ખાસિયત એ છે કે સિંગની તમે બહારની જ્યારે સપાટી તમે જોવો છો તો આના અંદર કોઈ તમને સીડનો ડોટ જોવા મળતો નથી. એટલે કે જોઈ લો. એકદમ પાલેશ અને પાલિશ જેવું છે. સારામાં સારું આપણે કહી શકાય એ ટાઈપનો છે. તમે જોઈ શકો છો, એનો કલર જોઈ શકો છો. બીજી વસ્તુ આપણે આની ખાસિયતની વાત કરીએ તો આ તોડવાની અંદર ખૂબ સરસ છે. આ જે અમે સિંગો અહીંયા રાખી છે એ ખાલી તમે અડો એટલે તરત તૂટી જાય છે. તોડવા માટે તમારે ચાકુનો કે બ્લેડનો ઉપયોગ કરવો પડતો નથી. અને બીજી કે આના અંદર લાડુ પણ નથી. એટલે કે તમારે ભીંડો તોડતી વખતે હાથની અંદર મોજા પહેરવા પડે, આવો પણ પ્રશ્ન આના અંદર થતો નથી. એટલે આપણે ઓવરઓલ એવું કહી શકીએ કે ભીંડાના વાવેતરમાં આપણે જેટલી પણ ખાસિયતોની જરૂર છે એ તમામ ખાસિયતો આ ભીંડાની અંદર છે. એટલે કે આપણે જેટલી આશા રાખતા હોય કે ભાઈ મારા ભીંડાની અંદર આ વસ્તુ હોવી જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ, તો એ તમામ ખાસિયતો આ ભીંડાની અંદર છે. એટલે ખેડૂત મિત્રો, જો તમારે ભીંડાનું વાવેતર કરવું હોય તો તમે અજીત કંપનીનો સુરભી ભીંડો બેઝિઝક વાવી શકો. કોઈ શંકાને સ્થાન નથી. બેસ્ટ વેરાયટી છે, સારામાં સારું પ્રોડક્શન આપી શકવાને શક્તિમાન છે. અને બીજી વસ્તુ કે ક્લાઇમેટનો જે અસર થતો, એટલે કે વાતાવરણની જે અસર થતી હોય, ઠંડી હોય, વરસાદ હોય કે ગરમી હોય, તો એના માટે આ વેરાયટી સારામાં સારી બીજી વેરાયટીઓ કરતાં સહનશીલ છે અને સારામાં સારું પ્રોડક્શન આપણને આપવા માટે આ વેરાયટી શક્તિમાન છે. તો ખેડૂત મિત્રો, આજે મેં તમને ભીંડો આપણે અજીત કંપનીનો સુરભી ભીંડા વિશે સારી એવી માહિતી આપી છે. કંપનીના સાહેબ જોડે પણ આપણે ચર્ચા કરી છે અને ખેડૂત મિત્ર સાથે પણ આપણે ચર્ચા કરી છે. તો જો તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો, આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો. જો હજી તમે નવા છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અને શાકભાજીને લગતી માહિતી માટે આપણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવી, કે જેથી કરી અને સારામાં સારી જ્યારે હું કૃષિ માહિતી તમારા માટે મૂકતો હોઉં છું એનો તમે લાભ લઈ શકો. અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર આ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.